અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 5 ની અંદર લેવાતી સીઈટી પરીક્ષાનો બીજો રાઉન્ડ બહાર પડી ચૂક્યો છે। તેના અંતર્ગત સીઈટી 2026 રાઉન્ડ 2 અગત્યની સૂચના અંગે વાત કરીએ તો સીઈટીનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ અને બીજા રાઉન્ડમાં સીઈટી 2026 આધારિત જે વિવિધ યોજનાઓ છે તેના માટેનો બીજો રાઉન્ડની પ્રક્રિયા છે એ તારીખ 19/5/2026 થી શરૂ થઈ અને તારીખ 22/5/2026 રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। અને આ રાઉન્ડ માટે વિદ્યાર્થીઓને પાત્રતા શું રહેશે, કોને આ રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં લાભ મળે તેની વાત કરીએ તો જેમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ યોજના અથવા શાળા માટે એલાઉમેન્ટ નથી મળેલ તેવા વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં લાભ મળશે। બીજું, જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અને એપ્રુવલ પ્રક્રિયા બાકી રહી ગયેલ હતી તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે। ત્રીજું, જેમને પ્રથમ રાઉન્ડમાં રક્ષાશક્તિ સ્કૂલ અને સૈનિક સ્કૂલમાં એલોમેન્ટ મળેલ હતું પરંતુ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે હાલ સુધી કોઈ પણ એલોમેન્ટ મળેલ નથી તેઓ ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની તક આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગયેલી હતી તેઓ પણ હવે ચોઇસ ફિલિંગ પૂર્ણ કરી શકશે। જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું પરંતુ કોઈ પણ યોજના માટે એલોમેન્ટ મળેલ નથી તેઓ ઈચ્છે તો પોતાની ચોઇસમાં સુધારો કરી શકશે, અન્યથા પ્રથમ રાઉન્ડમાં કરેલ ચોઇસને ફાઇનલ ગણવામાં આવશે અને તે મુજબ રાઉન્ડ 2 નું મેરિટ જાહેર કરવામાં આવશે। તો આમ ઉપર જણાવેલ તમામ મુજબના જે વિદ્યાર્થીઓ છે તેમણે રજિસ્ટ્રેશન સમયે બનાવેલ પાસવર્ડ દ્વારા ફરીથી લોગિન કરી સમય મર્યાદા પૂર્વે ઉપર જણાવેલ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। એટલે કે સીઈટીનો જે એલોમેન્ટનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો અને તેમાં જે વિદ્યાર્થી બાકી રહી ગયેલા હતા તે તમામ વિદ્યાર્થીઓ છે એ બીજા રાઉન્ડમાં પોતાની ચોઇસ ફિલિંગ કરી શકશે। અને આવી જ શાળા ઉપયોગી અને વિદ્યાર્થીલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને આ વિડીયો અન્ય જરૂરિયાત લોકો સુધી પહોંચાડો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।